આજે સાયબર ફ્રોડનો એક જે બનાવ બનેલો હતો એ બાબતે રાજુલા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ હતી. આ બનાવ એ રીતનો હતો કે 2024ના 10મા મહિનામાં જે રાજુલા પોલીસ સ્ટેશનના જે ફરિયાદી છે, જે પોતે પશુ ચિકિત્સક છે, અને તેમને એક ઇન્સ્ટાગ્રામમાં મહાલક્ષ્મી ફેશન નામના અકાઉન્ટની એક એડ જોયેલી, જેમાં જે અકાઉન્ટ હતું એમાં એ અલગ અલગ એડવર્ટાઇઝ આપતું, રીલ્સ મૂકતું, ફોટોઝ મૂકતું, જેમાં સસ્તા ચણિયાચોળી અને અલગ અલગ કપડાં વેચવાનું એમાં એડવર્ટાઇઝ આવતી હતી. જેનો અમારા ફરિયાદીએ એમનો સંપર્ક કરેલો હતો ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ધારકોનો, અને એમની વાતચીત કરીને એમણે એક ઓર્ડર પ્લેસ કર્યો હતો કે ભાઈ મારે આ ચણિયાચોળી ખરીદવા છે. પછી થાય છે એવું કે જે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના ધારકો છે, જે સાયબર સ્કેમ કરતા આવ્યા છે અલગ અલગ માણસો સાથે, એમણે આમને પોતાની વાતોમાં વશમાં લીધા અને ધીમે ધીમે કરીને કુલ 99,000 રૂપિયા એમની પાસેથી પડાવી લીધા, અને કોઈપણ જાતના ના ચણિયાચોળી મોકલ્યા કે કોઈપણ જાતનો કોન્ટેક્ટ કરતા. આની પછી રાજુલા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ થઈ અને એની અમે તપાસ ઉપાડેલી હતી. આ તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે આ જે આરોપીઓ છે એમને ન ફક્ત એક મહાલક્ષ્મી ફેશન નામનું ઇન્સ્ટાગ્રામ આઈડી નહીં, પરંતુ ઘણા બધા અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઈડી, જેમાં એ લોકો વધારે પડતા ફોલોઅર્સ પણ ખરીદીને એમાં બતાવતા, અને એમાં સસ્તા કપડાં તથા સસ્તા ચણિયાચોળી, ટ્રેડિશનલ વેર, સાડી, એવી બધાની એડવર્ટાઇઝ રહી, અને મહિલાઓને પછી કોઈ આવા ધંધાકીય માણસો હોય જે કપડાનો વેપાર કરતા હોય, એવા બધા માણસોને લાલચ આપી અને એમની સાથે કોન્ટેક્ટ કરી અને એમને વધારેમાં વધારે પૈસા એમની પાસેથી પડાવી લેતા હતા. આમાં ટોટલ 4 અમને અલગ અલગ ટેકનિકલ સોર્સના માધ્યમથી અલગ અલગ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ, જે મહાલક્ષ્મી ફેશન નામનું અકાઉન્ટ હતું એના સિવાય 4 અલગ અલગ અકાઉન્ટ મળ્યા છે, જેમાં એક લક્ષ્મી કલેક્શન છે, એકતા ફેશન છે, મહારાણી શોપ છે, એકતા કલેક્શન છે. આવા અલગ અલગ નામથી આવા ઇન્સ્ટાગ્રામ પેજીસ બનાવેલા હતા, જેના પરથી આ રીતનું આખું ફ્રોડ ચાલતું હતું. રાજુલા પોલીસ સ્ટેશને તપાસ કરી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સના માધ્યમથી અલગ અલગ કડીઓ જોડી અને જયપુર ખાતેથી 2 આરોપીને પકડી પાડેલ હતા. આ 2 આરોપી જે છે એમના નામ છે સન્ની રાજુ સેન અને રવિન્દ્રસિંહ અને જોગેન્દ્રસિંહ. તો આ બંને આરોપી જે છે એમની અત્યારે પૂછપરછ ચાલુમાં છે, અને ઘણી બધી અમને ચોંકાવનારી માહિતી પણ આમાંથી મળેલી છે. પૂછપરછ દરમિયાન કેટલા લોકો સાથે પૂછપરછ દરમિયાન અમે જાણવા મળ્યું કે આ બંને જે માણસો હતા એમનો ટોટલ અત્યાર સુધી 27 માણસો સાથે અલગ અલગ પ્રકારનું ફ્રોડ કરેલું હતું, જેમાં એક સુરતના મહિલા છે જેમની સાથે 90,000નું ફ્રોડ થયેલું છે, જૂનાગઢના એક ભાઈ સાથે 9500નું થયેલું છે, એક મોરબી જિલ્લાના એક મહિલા સાથે 60,000નું ફ્રોડ થયું છે. એમ ટોટલ 7,76,000 જેટલા એની ટોટલ અમાઉન્ટ એટલી થાય છે જેટલું આ લોકોએ ફ્રોડ કરી અને અલગ અલગ માણસો પાસેથી પડાવેલા છે. વધુ કેટલા આરોપી બાકી, કેટલા લોકો આમાં સંકળાયેલા? આમની જે પૂછપરછ કરી અને અલગ અલગ ટેકનિકલ સોર્सेसથી અમને જે ઇનપુટ મળ્યા છે એ પ્રમાણે હજી ટોટલ 2 જે છે નામજોગ આરોપીઓ છે, જેમાં એકનું નામ છે પ્રીતમ બૈરવા, જે પણ પોતે જયપુરનો વતની છે, અને એક મોનુ સાંખલા, જે પણ પોતે એક જયપુરનો વતની છે. અને આમાં એક જે બેકગ્રાઉન્ડમાં જેણે ફેસિલિટેટ કરેલું છે આખું આ ફ્રોડ કરવામાં, એ છે મહાદેવબુક.com તથા રેડ્ડી અન્ના નામની જે ગેમિંગ વેબસાઇટ્સ છે. એ લોકોએ ભાડાના અકાઉન્ટ પ્રોવાઈડ કરીને આ લોકોને ફેસિલિટેટ કરેલા હતા કે આ લોકો જે ફ્રોડના પૈસા કરે એ સીધા જ એ ભાડાના અકાઉન્ટમાં નાખવા, અને એમાં એ ગેમ રમતા. અને ગેમ એટલે બેસિકલી એ કમિશન જેવું ચાર્જ કરે, જેમાં 40% રૂપિયા એ વેબસાઇટવાળા લઈ લે અને 60% રૂપિયા આ લોકો પોતે ઉપાડી લે. એ ઉપાડવામાં પણ એ લોકોએ ભાડાના અકાઉન્ટ યુઝ કરતા. અને એમાં જે અમે આરોપી પકડેલ છે રવિન્દ્રસિંહ, જોગેન્દ્રસિંહ, એ આરોપી પોતે બેંકમાં કામ કરે છે ત્યાં આગળ જયપુરમાં, અને એ પોતે ભાડાના અકાઉન્ટો લઈ આવતો અને કમિશન પર ભાડાના અકાઉન્ટ હોલ્ડરને પણ અમુક રૂપિયા આપે અને પોતે પણ રાખે, અને બાકીના રૂપિયા જે તે આરોપીને આપી દેતો. તો આ રીતે આખું એક સ્કેમ જે પકડેલ છે, અને અત્યારે એની તપાસ ચાલુમાં જ છે. જે બીજા જેટલા આરોપીઓના નામ ખુલશે એ બધાની પણ ભવિષ્યમાં અટક કરવામાં આવશે. ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં લોકોએ કોઈને ભોગ બન્યા હોય? અત્યારે એની તપાસ ચાલુમાં છે. આમાં એ લોકોના વાત પરથી એવું પણ જણાય છે કે મલ્ટિપલ સિમ કાર્ડ્સ ને મલ્ટિપલ આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ્સ એવું યુઝ કરેલું છે આ લોકોએ. એટલે અત્યારે પૂછપરછમાં એ જ બધી પ્રક્રિયાઓ ચાલુ છે કે આ જે કોઈ બીજા સ્ટેટમાં પણ કોઈ ફ્રોડ કરેલા હોય તો એ બધાને પણ અમે સંપર્ક કરી અને ફરિયાદ દાખલ કરવાની પ્રોસેસ કરીશું, અને સાહેબ તરીકે એમનું પણ નિવેદન લેવામાં આવશે. લોકોનો સંદેશો શું છે?
લોકોને એટલું જ કહેવાનું છે કે પહેલાં તો આવા કોઈપણ જાતના ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર અલગ અલગ જગ્યાએ કોઈપણ આવા સસ્તા અનબિલિવેબલ ટાઈપની કોઈ એડવર્ટાઇઝ આવે કે અમે આટલું સસ્તામાં તમને આટલું આ આપશું તે આપશું તો એ કોઈપણ જાતનું માનવું નહીં. ઓથેન્ટિક વેબસાઇટ્સ પરથી જ વસ્તુઓ ખરીદવી. બીજું, તમારા બેંક અકાઉન્ટને કોઈપણ જાતના તમારે ભાડે આપવાના કોઈ કમિશન ભલે ગમે તે આપે પણ તમારે કોઈપણ જાતના પોતાના અકાઉન્ટને ભાડે આપવા નહીં. એમાં તમે પણ આરોપી બનીશો. ભલે તમારો એવું ગુનામાં એવો રોલ નથી કે તમે કોઈકને ફોન કરીને તમે ફ્રોડ કરેલો છે, પરંતુ તમારું બેંક અકાઉન્ટ યુઝ થાય છે અને એ માનવાને કારણ હોય જ છે કે આટલા બધા રૂપિયા આવે છે તો આટલા અમને કેમ આપે છે એમાંથી 10%. તો એટલે એમાં તમે પણ આરોપી બની શકો છો. એટલે એ કોઈપણ જાતનું એવું કરવું નહીં. અને કોઈપણ જાતના આવા સાયબર ફ્રોડ થાય તો તરત જ 1930 ફોન કરવો અને સાથે સાથે તરત જ લોકલ પોલીસનો સંપર્ક કરવો, જેથી તમારા પૈસા પણ પાછા લાવી શકાય અને આરોપી પણ પકડી શકાય.